અહીં એક તાલુકા મથકના પાર્કમાં થોડા અનુભવી વડીલો પોતપોતાના વ્યવસાયમાંથી પરવાયા પછી આવીને બેસે છે। તેઓ ભેગા બેસીને આખી દુનિયાનું દાપણ દોડી રહ્યા છે, છતાં તેઓ પણ જાતે ક્યારેક ને ક્યારેક છેતરાયા છે, તો વળી તેઓએ પણ કોઈને ને કોઈને ક્યારેક છેતર્યા છે। એટલે અહીં રજૂ થનાર દ્રશ્યનું વિષય વસ્તુ છે છેતરપિંડી રૂપી ભ્રષ્ટાચારનું। જો હવે ડોક્ટર સાહેબ પ્રવેશ કરે છે, એમની પાછળ વકીલ સાહેબ, વેપારી શેઠના માણસ નારણભાઈ અને સરકારી એન્જિનિયર પ્રવેશ કરે છે। ડોક્ટર સાહેબ આજે નાદુરસ્ત તબિયત હોવા છતાં પણ બધા મિત્રોને મળવા અહીં ઉત્સાહથી આવ્યા છે। અરે આ કોણ આવે છે? જુઓ જુઓ, આ તો આપણા ગોર મહારાજ। મજામાં ને ગોર મહારાજ? શું ચાલે છે? શું ચાલે? ધૂળ અને ઢેપા અમારે 12 મહિના ક્યાંથી સરખા હોય? આ ભૂખડી બારસ ગામમાં તો કોઈ સત્યનારાયણની કથાએ કહેવડાવતું નથી। એમ ક્યારે? તો પછી તમારું ચાલે છે કેમ? ચાલે હવે આ લગનગાળો આવે ત્યારે 12 મહિનાનું કમાઈ લઈએ અને કંઈક ઘર ભેગું કરી લઈએ। બાકી તો વાર તહેવારે થોડું ઘણું સીધું મળી જાય કે શ્રાદ્ધમાં જમવા જઈએ એમ ગાડું ગબડે જાય। તે હે ગોરજી, આ તમે ઘર ભેગું કરવાનું કહ્યું તે શું? આ જુઓ ને ભાઈ, કોઈને ઘેર જનોઈ, લગ્ન, હવન જેવો કોઈ પ્રસંગ હોય ત્યારે હોમાના ઘીમાંથી થોડું ઘણું મારી લાવીએ તે અમારે આખું વર્ષ ચાલે અને એમ અમારો ઘીનો ખર્ચો બચી જાય। લો ત્યારે એવી કંઈક વાત કરો તો જામે। પ્રસંગમાં આટલા બધા માણસો બેઠા હોય તેમાંથી તમે કઈ રીતે ઘી લઈ આવો? સાંભળો ત્યારે એવી જ વાત કરું, પણ હુંકારો ભણતા રહેજો। આ ગઈ સાલ મંગાજી પટેલને ઘેર તેની છોડીનું લગ્ન હતું। તે મેં અને મારી ગોરાણીએ લગ્નમાંથી ઘી મારી લાવવાનું નક્કી કરેલું। રાતનું લગ્ન હતું અને 2:30 વાગે બધા સાજન, માજન, માંડવાવાળા, જાનવાળા એમ હંગાઈ આંખ્યું ઘેરાવા લાગી હતી। ત્યારે મેં ગોરાણીને ઈશારો કર્યો કે હવે ઘી મારી જવાનો ખરો લાગ છે। એ કઈ રીતે? અલ્યા ભાઈ, લગ્નની ચાલુ વિધિમાં શ્લોકો બોલતા બોલતા જોડી કાઢ્યો। ઓમ સોમાય સ્વાહા, ઓમ ગોમાય સ્વાહા, ઓમ ગીચોરીએ ગીચોરીએ સ્વાહા, ઓમ ગીચોરીએ ગીચોરીએ સ્વાહા। તે અમારી ગોરાણી ઈશારો તો સમજી ગઈ, પણ તાકડે અમારે ઘેરથી ઘી ભરી જવા માટેનો મોટો લોટો લાવવાનું ભૂલી ગઈ હતી। પણ કહેવું પડે માં, મારી ગોરાણી બહુ હોશિયાર, તેણે તો મને લગ્ન ગીતમાં જવાબ આપ્યો। એ કેમનું ગોરજી? અરે એ તો ખૂબી છે ને ડૉક્ટર સાહેબ, એણે તો તાત્કાલિક લગ્ન ગીત જોડી કાઢ્યું। અમને ગીવલડા ચોર્યાની ગાણી હોશ, ગીવલડા શેમાં ચોરીએ રે, અમને ગીવલડા ચોર્યાની ગાણી હોશ, ગીવલડા શેમાં ચોરીએ રે। પછી તો હું ગોરાણીની મુસીબત સમજી ગયો। મેં ચારે બાજુ નજર કરી તો ઘંટી ઉપર માટીનો નવો ઘોડો પડેલો જોયો। તે આપણે વિધિમાં આગળ ચલાવી। ઓમ બુધાય સ્વાહા, ઓમ ગુરુએ સ્વાહા, ઘંટી ઉપર ઘડો પડ્યો છે સ્વાહા, ઘંટી ઉપર ઘડો પડ્યો છે સ્વાહા। એટલે ગોરાણી સમજી તો ગઈ, પણ હાડી બૈરાની જાત। તે ગોરાણીને થયું કે માટીના કોરા ગળામાં ઘી ચૂસાઈ જશે, એટલે તેણે લગ્ન ગીતમાં જ જવાબ આપ્યો કે કોરો તે ગળો ઘી પી જાય, ઘી ભરડા
ચોરી રે અમને ગીવરડા ચોર્યાની ઘણી હોશ ગીવરડા શેમાં ચોરી રે. પછી હવે તમે જ કહો વકીલ સાહેબ, હા બપોર પર ઘી લઈ જવાનું અને એમાં પાછી ઘી ચૂસાઈ જવાની ફિકર કરે તે આપણાથી કઈ રીતે સહન થાય? એટલે પછી તો મારી કમાન છટકી. તે મેં પણ તેને વિધિમાં જવાબ આપ્યો, ઓમ શુક્રાય સ્વાહા ઓમ શનિએ સ્વાહા. એમાં તારા બાપનું શું કહ્યું? સ્વાહા. એમાં તારા બાપનું શું કહ્યું? સ્વાહા. પછી તો એ સમજી ગઈ અને જે કરવાનું હતું તે વાત પાડી દીધું. બોલો બોલો, આ વાત છે. લો હવે તમારી કંઈક વાત કરો. તમે કંઈક લોકોને બનાવ્યા છે અને કોઈક તમને પણ બનાવી દીધું છે. ડૉક્ટર સાહેબ, તમારી પ્રેક્ટિસમાં આવું કોઈ હસવા જેવી વાત બની હોય તો તેની વાત કરો. મને એવો એક દર્દી ભટકાઈ ગયેલો ભાઈ, લો એની જ વાત કરું. આ બાજુના જ ગામનો છગન મોતી એની બૈરીને લઈને મારા ક્લિનિક પર આવેલો. બૈરી ઘણી બીમાર હતી અને એની છાતીમાં ગાંઠ થયેલી, તે તાત્કાલિક સર્જરી કરવાની જરૂર હતી. મેં તેને સમજ પાડી અને ઓપરેશનના રૂપિયા 25,000 થશે તેમ પણ કહ્યું. છગન તો કહે કે સાહેબ તમે ઓપરેશન કરી નાખો, તમારી બધી ફીની રકમ હું દૂધે ધોઈને આપી દઈશ. અરે સાહેબ, તમે તો અમારા ભગવાન જેવા છો. આને તમે મારો કે જીવાડો, હું તમારી ફી આપી દઈશ. પછી શું થયું? અરે ભાઈ, મેં તો કેસની ગંભીરતા જોઈને અને તેની વાત પર ભરોસો રાખીને ઓપરેશન કરી નાખ્યું. હવે થવા કાળ તે તેની બૈરી બિચારી મરી ગઈ. પછી શું થયું ડૉક્ટર સાહેબ? અરે પછી જ રામાયણ થઈને મારો બેટો છગનીયો પૈસા આપવાનું નામ જ ના લે. મેં ઉઘરાણી કરી તે મારો બેટો ડાબીસ મને કહે કે ડૉક્ટર સાહેબ તમે યાદ કરો, મેં તમને કીધેલું કે તમે એને મારો કે જીવાડો, હું તમારી ફી આપી દઈશ. બોલો સાહેબ, તમે એને મારી છે? મેં કહ્યું ના છગન, મેં તેને મારી નથી. તો મને પૂછે, ડૉક્ટર સાહેબ તમે એને જીવાડી છે? અરે મારે કબૂલ કરવું પડ્યું કે ભાઈ એને જીવાડી નથી. પછી શું થયું? પછી તો ડામીસ મને કહે કે સાહેબ તમે એને મારી નથી, તેમજ તમે એને જીવાડી પણ નથી, તો હવે ફી કેવી ને વાત કેવી એમ કહીને એ તો ચાલતું થયો. બોલો, અમને આવા ભટકાઈ જાય છે. કહેવું પડે ડૉક્ટર સાહેબ, તમને પણ કોઈ માથા ન મળ્યો? લો હવે વકીલ સાહેબ, તમારી કઈ વાત કરો. ભાઈઓ, સાચાનું જૂઠું અને જૂઠાનું સાચું આ જિંદગીમાં ઘણું કર્યું. કાયદાના થોથા વાંચીને અને અસીલના કેસ તૈયાર કરવામાં રાતો જાગનારા વકીલો તો ઘણા ખરા મરી પરવાર્યા. હવે તો અમારા જેવા વકીલ છે જે અમારી ઓફિસના પગથિયાં ચડ્યો તે અમારો બકરો. આ તમારા જેવું વર મરો કન્યા મરો પણ ગોળનું તરબાણું ભરો. શું કહો તમારા અનુભવની વાત? મને એવો જ એક પટકાઈ ગયો. બાજુના ગામના લાલચી ઉપર લક્ષ્મીચંદ શેઠે તેને આપેલા રૂપિયા 5,000 પાછા લેવા માટે દાવો માંડેલો. તે લાલજી પછી મારી પાસે આવ્યો. મેં કહ્યું હું તને છોડાવીશ પણ મારી ફી 500 રૂપિયા થશે. તે કહે કબૂલ. પછી મેં તેને કોઈ પણ પ્રશ્નના જવાબમાં તારે માત્ર મિયાઉ બોલવું એવું શીખવાડ્યું. કોર્ટમાં કેસ ચાલ્યો. સામેવાળો વકીલ જે કંઈ પૂછે તેના જવાબમાં લાલચી તેને ફક્ત કહે મિયાઉ. જજ પૂછે તો તેમને પણ લાલજી જવાબમાં ફક્ત કહે મિયાઉ. એટલે જજે તો તેને ગાળો ગણી છોડી મૂક્યો. પછી મેં લાલજી પાસે મેં મારી ફી માંગી તો મને મિયાઉ કહીને જતો રહ્યો. અરે વાહ વકીલ સાહેબ, આ તો અપની બિલ્લી અપને કો મિયાઉ જેવું થયું તમારી પાસે. હવે નારાયણભાઈ, તમારી કઈ વાત કરો.
તમે પેલા વનેચંદ શેઠની દુકાનમાં નોકરી કરતા હતા તે શેઠ તો ઘણું કમાતો હતો. તે કમાય જ ને. બધી વસ્તુમાં ભેળસેળ કરે અને ભાવ પણ ઊંચા રાખે. પાછો ચોપડામાં હિસાબના ગોટાળા કરીને ઉધારિયા ગ્રાહકોને તો જબરા ખંખેરે. અરે આખો દિવસ તો બધાને હમણાં એમ ભગવાન ભગવાન કરતો રહેતો હતો, અને આ તમે ભેળસેળની વાત કરો છો એ કેમનું? આ ભેળસેળની વાત તો એવી છે કે જે